जय माताजी मित्रों, मारी चेनल ममतानी रसोई में तमारुं स्वागत है। आज आपणे एक एवी रेसिपी तैयार करीशुं जे दुबळा पतळा शरीरने हुष्टपुष्ट बनावशे, ताकत आपशे, शरीर में रहेला केल्शियम ने वधारशे अने साथे साथे हाथ पगनो दुखावो, कड़तर, टीचरनो दुखावो, कमरनो दुखावो दूर करशे, दांत पण मजबूत करशे, आँखोनी रोशनी वधशे। अने आ जे આપણે રેસીપી બનાવીશું તો તે લેવાથી જે શરીર જેનું જાડું છે તે સરસ શેપમાં આવી જશે અને જેનું પાતળું છે તે પણ એકદમ સરસ શેપમાં આવી જશે। તમારા ગાલ બેસી ગયા હશે તો તે પણ ફૂલી જશે અને બાળકોની જે લંબાઈ અત્યારે ઘણી ઓછી હોય છે તે લંબાઈ પણ વધશે અને આ લેવાથી શરીરમાં અઢળક ફાયદાઓ થાય છે અને બનાવવું પણ એકદમ સરળ છે। તો વીકમાં 3 વાર આ લેવાથી શરીરમાં ખૂબ જ ઘણા ફાયદા થાય છે। તો આ રેસીપી તૈયાર કરવા માટે મેં અત્યારે સાબુદાણા લીધા છે। તો સાબુદાણામાં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણમાં હોય છે અને સાથે અનેક ઘણા વિટામિન પણ હોય છે। તો સાબુદાણા અત્યારે નાના મોટા તમે કોઈ પણ લઈ શકો છો। તો અત્યારે મેં 1 વાટકી સાબુદાણા લીધા છે। તો આ સાબુદાણાને આપણે 7 થી 8 કલાક માટે પાણીમાં સારી રીતે પલાળવાના છે। તો આ રીતે મેં સાબુદાણાને પલાળીને રાખી દીધા છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા સાબુદાણા પલળી ગયા છે અને દાણાને આપણે હાથમાં લઈએ તો એકદમ મેશ થઈ જાય છે। તો સાબુદાણાને સારી રીતે પલાળવા એ આ રેસીપી માટે ખાસ જરૂરી છે। તો હવે આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીશું। તો અત્યારે ગેસ પર આપણે એક કઢાઈ રાખી છે। તો કઢાઈની અંદર અત્યારે આપણે દૂધ લેવાનું છે। તો દૂધ તમે કોઈ પણ ઘરમાં આવતું દૂધ લઈ શકો છો। તો અત્યારે મેં ગાયનું દૂધ લીધું છે, તમે ભેંસનું દૂધ પણ લઈ શકો છો। તો અત્યારે આપણે 2 ગ્લાસ જેટલું દૂધ લઈશું અને દૂધને આપણે સારી રીતે ગરમ કરીશું। તો અત્યારે આપણે જે બનાવીએ છીએ તે સાબુદાણાની ખીર બનાવીએ છીએ। તો આ ખીર ખાવાથી જે દુબળું પાતળું શરીર હોય તે એકદમ સારા શેપમાં આવી જાય છે અને આજકાલ બાળકોની જે હાઇટ હોય તે વધતી નથી હોતી, પણ તમે જો આ રેસીપી વીકમાં 3 વાર તેને આપશો બાળકોને તો તેની હાઇટ પણ સારી વધશે અને તેમના હાડકાં પણ મજબૂત થશે અને વધુ ઉંમરવાળા વ્યક્તિઓને આપવાથી તેમના હાડકાં પણ મજબૂત થઈ અને જે ટીચરનો દુખાવો, કમરનો દુખાવો હોય તે પણ દૂર કરે છે। તો હવે દૂધનો આપણે એક ઉભરો આવે તેટલું ગરમ થવા દઈશું। તો દૂધમાં અત્યારે આ રીતે એક ઉભરો આવી ગયો છે। તો ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ કરી દઈશું અને હવે જે સાબુદાણાને આપણે પલાળીને રાખ્યા છે તે દૂધની અંદર લઈ લઈશું અને આપણે સારી રીતે મિક્સ કરીશું। હવે ફક્ત 2 જ મિનિટની અંદર આ સાબુદાણા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દૂધ સાથે ભળી જશે અને તેનો જે દાણો છે તે એકદમ કાચની જેમ ચળકવા લાગશે। તો 2 મિનિટ માટે આપણે તેને દૂધ સાથે ઉકાળીશું। તો જ્યારે આપણા દાદા દાદી પહેલાં શિવરાત્રિ, નવરાત્રિ જેવા ઉપવાસ આવે ત્યારે આ ખીર બનાવતા અને પહેલાંના સમયમાં આ રીતે ખીર ખાવાથી ક્યારે કોઈને દુખાવાની તકલીફ ક્યારેય ના થતી। તો હાડકાના સાધાના દુખાવો અત્યારના સમયમાં બધાને વધારે થતો હોય છે, પણ પહેલાંના સમયના લોકોને બિલકુલ નહોતો થતો, કારણ કે તેઓ આ રીતે હોમ રેમેડી જેને કહી શકીએ અથવા તો ખીર પણ કહી શકીએ તે બનાવીએ અને ખાતા। તો 2 મિનિટ માટે તેને આપણે આ રીતે દૂધ સાથે સાબુદાણાને ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો ધીરે ધીરે સાબુદાણા આપણા કાચની જેમ ચળકવા લાગ્યા છે। સાબુદાણા દૂધની અંદર આપણા સારી રીતે ઉકળવા લાગ્યા છે। તો હવે તેની અંદર આપણે થોડા ડ્રાયફ્રૂટ ઉમેરીશું। તો અત્યારે મેં સૌથી છાત બદામને લઈ અને આ રીતે તેના ટુકડા કરી લીધા છે, તે અંદર ઉમેરીશું। સાથે આપણે થોડી કિસમિસ લીધી છે, સૂકી દ્રાક્ષ તે અંદર ઉમેરીશું। પિસ્તાના આપણે થોડા ટુકડા કરી લીધા છે તે અંદર ઉમેરીશું। તો તમને જે પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય તે તમે અંદર ઉમેરી શકો છો અને જે ના પસંદ હોય તે સ્કીપ પણ કરી શકો છો। અને ફ્લેવર માટે અત્યારે આપણે નાની અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર લીધો છે તે અંદર ઉમેરીશું। તો ડ્રાયફ્રૂટ તમે પલાળીને પણ અંદર ઉમેરી શકો છો। ફરી એકાદ મિનિટ માટે આપણે બધું સારી રીતે ઉકળવા દઈશું। હવે અત્યારે મેં 6 થી 7 કેસરના તારને દૂધમાં પલાળીને લીધા છે તે અંદર લઈશું, તેથી કલર પણ સારો આવશે અને તેની ફ્લેવર પણ સારી આવશે। પણ તમારી પાસે ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। ને મીઠાશ માટે અત્યારે મેં પીસેલી સાકર લીધી છે તે અંદર ઉમેરીશું। તમે સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। તો અત્યારે આપણે 4 ચમચી પીસેલી સાકર અંદર ઉમેરીશું। તો તમને જે રીતે મીઠાશ પસંદ હોય તે પ્રમાણે તમે અંદર લઈ શકો છો।
તો આપણી આ સાબુદાણાની ખીર બનીને તૈયાર છે. તો ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરીએ છીએ. તો હવે આપણે આ ખીરને ઠંડી જ સર્વ કરવાની છે. અને ઠંડી આ બાળકોને જો તમે આપતા હોય તો અડધી વાટકી જેટલી તમારે આપવાની છે અને તેને સવારે અથવા બપોરે તમે આપી શકો છો. અને મોટા વ્યક્તિને આપતા હોય તો તમે 1 વાટકી ભરીને આપી શકો છો. બને ત્યાં સુધી આ ખીરનો ઉપયોગ તમારે સવારે અને બપોરે જ કરવાનો રહેશે, સાંજે આનો ઉપયોગ નથી કરવાનો. તો હવે આને આપણે થોડીવાર માટે ઠંડી થવા દઈશું. તો તૈયાર છે આપણી આ સાબુદાણાની ખીર. તો આ સાબુદાણાની ખીર જાડા અને પાતળા બંને વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તો જેનું શરીર વધારે જાડું હશે, વજન વધારે હશે, તેને આ ખીર તમે મહિનામાં 6 થી 7 વખત આપશો તો તેમનું શરીર સુડોળ બની જશે. અને જે વ્યક્તિ દુબળું પાતળું છે તેમને આપશો તો તેનું શરીર પણ એકદમ હૃષ્ટપૃષ્ટ થશે અને તાકાત વધશે અને તેની ઊંચાઈ પણ વધશે. તો આ 100% ઉપયોગી બનશે તમને આ ખીર. તો જરૂરથી ટ્રાય કરજો અને 100% રિઝલ્ટ તમને આનું મળશે. તો તમને આજની મારી આ હોમ રેમેડી એટલે કે આપણી સાબુદાણાની ખીર બનાવવાની રીત કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને તમે પણ આ જ રીતે ખીર જરૂરથી બનાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં.